10 kg ફેટ લોસ થયો છે અને પીસીઓડી ની દવા બંધ થઈ છે. 16 kg વેટ લોસ થયું છે અને 10 ઇંચ ફેટ લોસ થયું છે ને કોલેસ્ટ્રોલની દવા ડૉક્ટરે બંધ કરાવી અને મેં 10 કિલો વજન ઘટાડ્યું છે અને 3 થી 4 ઇંચ ફેટ લોસ કર્યું છે. મેં 8 kg વેટ લોસ કર્યું છે અને 2 ઇંચ ફેટ લોસ કર્યું છે અને મારી બીપીની અને શુગરની દવા બંધ થઈ ગઈ. મારું 9 kg વેટ રિડ્યુસ થયું છે ને 8 kg વેટ લોસ થયું છે અને 4 ઇંચ કમર લોસ થઈ. મારી એસિડિટીની દવા અને ડાયાબિટીસની દવા ચાલી રહી છે. કોમ્યુનિટીમાં કનેક્ટ થઈ અને મને ગેસની પ્રોબ્લેમ હતી તો એમાં મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. સુગરની દવા બંધ થઈ અને 5 કિલો વેટ લોસ. મારું 8 kg વેટ લોસ થયું છે ને 8 ઇંચ કમર લોસ થઈ છે. મારું 19 કિલો ફેટ લોસ થયું છે અને 4 ઇંચ કમર લોસ થઈ. મારું 8 kg વેટ લોસ થયું છે અને 2 ઇંચ કમર લોસ થયું છે. મારું 7 kg વેટ લોસ થયું છે અને 3 ઇંચ કમર લોસ થઈ છે અને કમરનો દુખાવો તો તે સાવ મટી ગયો છે. મેં આ કમ્યુનિટીમાં જોઈન થઈને 10 kg વેટ લોસ કર્યું છે ને 2 ઇંચ કમર લોસ થયું છે અને મને સાયટિકાની દવા હતી એ બંધ થઈ છે. 12 કિલો વેટ લોસ થયું છે અને 4 ઇંચ કમર લોસ. મેં આ કોમ્યુનિટીમાં જોઈન થયો તો 14 કિલો વજન લીધું છે અને 3.5 ઇંચ કમર ઘટ્યું છે અને સાથોસાથ મને કબજિયાતનો પ્રશ્ન હતો તે પણ સોલ્વ થયો. મારી 20 kg ફેટ લોસ કર્યું અને 6 ઇંચ કમર લોસ. મેં 25 kg વજન ઓછો કર્યો છે અને મારે પેલા દુખાવા અને ગેસ એસિડિટી સારું થઈ ગયું. मैंने यहाँ से 11 kg वेट लॉस किया है और 4 इंच कमर लॉस किया है. કે મારા ઇન્સ્યોરન્સ પણ બંધ થઈ ગયા છે. સાથે સાથે મને એન્ઝાઇટી પ્રોબ્લેમ થયો હતો. એન્ઝાઇટી પ્રોબ્લેમમાં પણ મને જે ડૉક્ટર પાસેથી મને જે રિઝલ્ટ નહોતું મળેલું એનું 100% મને અત્યારે રિઝલ્ટ છે અને મેં મારા સ્કિનમાં પણ ગ્લો આવેલો છે. 10 કિલો વજન થઈ ગયું.